જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા મુલાકાતે છે. ગીર પંથકની સમસ્યા અને કેશોદ એરપોર્ટના વિકાસ અંગે અધિકારીઓ સાથે બેઠક કરી. મનસુખ માંડવિયા આજે કેશોદ, વંથલી, માંગરોળના ગામોની મુલાકાત લેશે. ગીર વિસ્તારમાં 15 કરોડના ખર્ચથી પ્રથમ ફેઝની કામગીરી થઈ રહી છે. ગીર વિસ્તારમાંથી કુલ 1500 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 6 તાલુકા અને 106 ગામોમાં કામ થશે. વહેણ અને વોકળા ઊંડા કરવાથી ખેડૂતોને ફાયદો થશે. પાણી ભરાતા ખેડૂતોના ખેતરોના ધોવાણ થયા છે. તો કેશોદ એરપોર્ટનો 400 કરોડના ખર્ચે વિકાસ થશે. સોમનાથ અને સાસણ ટુરિઝમને જોડે છે કેશોદ એરપોર્ટ. 2027માં કેશોદ એરપોર્ટ ખાતે એરબસ એરબોઇંગ થશે લેન્ડ. ટુરિઝમ, હોટલ ઉદ્યોગ, લોકલ માર્કેટને થશે ફાયદો. વિવિધ યોજના દ્વારા વિકસિત કરી રોજગારીમાં વધારો કરાશે. ગીર પંથકની અંદર, જૂનાગઢ જિલ્લાની અંદર અને પોરબંદર જિલ્લાના વિસ્તારની અંદર અતિવૃષ્ટિના હિસાબે પાણી ભરાવાથી અને વધારે વરસાદથી ખેતીના પાળા ધોવાવા સહિતના નાના મોટા નુકસાનો થયા છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી છે, જેથી લોકોની અસુવિધા ઓછામાં ઓછી રહે અને ફરીને જીવન ધોરણને ચાલુ કરી શકાય.